કિસાન ભાઈઓ, આજની તારીખ છે 16 ડિસેમ્બર 2025। આજે આપણે ડુંગરની જોડે કયું ગામ છે? રીંગણીયાળા ગામમાં આવેલા છીએ। અહીંયા આપણી ટાટા કંપનીના 51 કપાસનું વાવેતર કરેલું છે। જે ખેડૂત મિત્રએ આપણે ટાટા 51નું વાવેતર કર્યું છે એ આપણી સાથે છે। આપણે એમનો અભિપ્રાય લઈશું, એમનું નામ જાણશું અને એમનો 51 કપાસ વિશેનો આખો અભિપ્રાય લઈશું। રામ રામ। રામ રામ। આપણે તમારું નામ શું છે? રાજુભાઈ ખીમાભાઈ રાજુભાઈ ખીમાભાઈ લાડુમોર। લાડુમોર એમનું નામ છે। થોડો જોરથી બોલજો એટલે શું બધાને આપણે આમ સંભળાય। તમારો મોબાઈલ નંબર શું છે? 75 670 2262 75 670 22 662 એમનો મોબાઈલ નંબર છે। આપણે કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે તમે? ટાટાનું 51। ટાટા 51 કપાસનું વાવેતર કર્યું છે। આપણે આ વર્ષે વરસાદ પણ વધારે હતો, અનિયમિત વધારે વરસાદ હતો, તો પહેલાથી લઈ અને છેલ્લા સુધી આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો? વેરાયટી સારી છે સાહેબ। વરસાદી વાતાવરણના લીધે પણ મારે 20 થી 22 પણ વીઘે ઉતારો થઈ જશે। હજી 2-3 મણ થઈ જશે એવું લાગે છે। હજુ બીજો 2-3 મણ થશે। થઈ જશે। છોડ કેવો થાય છે એનો? એકદમ છોડ એકદમ ઉભરો રહે છે અને દાવડામાં વચ્ચે જગ્યા રહે છે, એટલે ખુલ્લો અને ઉભળો છોડ રહે છે, ખુલ્લો. જેને લીધે આપણે જ્યારે પણ દવા મારવી હોય ત્યારે એક બાજુથી દવા મારીએ તો પણ કમ્પ્લીટલી દવા લાગી જાય, એટલે મજૂરી ખર્ચ આમાં આપણા ઘટાડી શકીએ કે બે બાજુથી આપણે દવા મારવી પડતી નથી। ખેડૂત મિત્રો, આપણે ટાટા 51માં કહીએ છીએ કે વહેલી પાકતી જાત છે, બિનપિયતની જાત છે, ખુલ્લો અને ઉભળો છોડ છે, તો એક બાજુથી દવા આપણે મારી શકીએ છીએ। જેમ આપણા ખેડૂત મિત્રે કીધું કે આ વર્ષના વાતાવરણમાં અનિયમિત વરસાદ રહ્યો છે, વધારે વરસાદ, ઓછો વરસાદ, છેલ્લે બગાડ ઉપર વરસાદ આવ્યો છે, છતાં પણ એમને 20 થી 22 મણ કપાસ એક વીઘાએ 16 ગુંઠાના વીઘાએ અહીંયા થઈ જશે। હજુ પણ એકદમ લીલો છે। આપણે ઉપરથી જોઈ શકીએ છીએ કે કેટલા ફૂલ ચાબખા આવ્યા છે। આપણે છેલ્લે ક્યારે દવા મારતી? કેટલા દિવસ થઈ ગયા? ચલો તો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે, 20 દિવસ એવું થઈ 21 દિવસથી કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરી નથી। એમનું એવું કહેવું છે કે આપણે જે આ કપાસ છે એ વીણી લેવાનો છે। ખેડૂત મિત્રો, આપણે જે સડાનો પ્રશ્ન કહીએ છીએ કે જો પાછળથી કપાસ ઊભો રાખીએ તો સડાનો પ્રશ્ન આવે છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડાબખા કેવા ખોલ્યા છે, કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન સડાનો આવેલો નથી। આપણે અહીંયા નથી, આપણે થોડું અંદર પણ જોઈએ, દરેક છોડ ઉપર જે ડાબખા બન્યા છે એ જોઈશું। એક ડાબખામાં એક પેશીમાં કેટલા આપણે દાણા નીકળે છે તમે ગણ્યા હતા તો? 8ની એવરેજ આવશે સર। 8ની એવરેજ એક પેશીમાં આવે છે। રૂની ક્વોલિટી કેવી છે? રૂની ક્વોલિટી સારી છે। વેપારીની જોડે આ રૂ લઈ જઈએ તો શું કહેવા માંગે વેપારી? ઉતારો જોયો ને વેપારીને ઉતારો જોઈએ તો આમાં ઉતારો બેસે છે। તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોએ જે ઉતારા કાઢ્યા છે તો 38 થી 38.5નો ઉતારો જે વેપારી માટે, જીનિંગ માટે જોઈએ છે એ પણ આમાં બેસે છે। હજુ સુધી પણ એકદમ લીલો કપાસ ઊભો છે, કોઈ જગ્યાએ સડી ગયો એવો કપાસ જોવા મળતો નથી। વિણાટમાં કેવો છે? વિણાટ એકદમ સારું છે। ખેડૂત મિત્રો, હમણાં મેં લીધો છે ડાબખો, તમે જુઓ અહીંયા કશું જ રહ્યો છે ને એકદમ તરત જ ખેંચાઈ અને આવી જાય છે। હજુ પણ લગભગ 8 ઝીંડવા નવા તૈયાર થયેલા છે અને ફૂલ ચાબખા લગભગ 20 ફૂલ ચાબખા પણ આના ઉપર બનેલા છે। તો જે પણ ખેડૂત મિત્રને વહેલી પાકતી જાત જોઈતી હોય, ખુલ્લો ઉપડો છોડ જોઈતો હોય, જેને દિવાળીએ ખેતર ખાલી કરી અને નવું પિત કરવું હોય, એના માટે આપણી ટાટા 51 સૌથી સારી જાત છે। જે ખેડૂત મિત્રને શિયાળામાં પણ ઊભો રાખવો છે કે પિત નથી કરવું, કપાસ સારા છે, ભાવ સારા છે, અને કે કપાસ ઊભો રાખવો છે તો આ કપાસમાં જો ટ્રીટમેન્ટ કરશું તો લાંબા ગાળા સુધી પણ આપણે ઊભો રાખી શકીએ છીએ। આનું ફ્લાવરિંગ ક્યારે ચાલુ થઈ ગયું? તો કેટલા દિવસમાં? ફ્લાવરિંગ તો બહુ ઝડપથી થાય છે સર। મતલબ જ્યારે પેલો આપણે આવે 40-45 દિવસની આસપાસ થાય ત્યારે ચાલુ થઈ જાય, ત્યારે થઈ જશે। એટલે વહેલી પાકતી જાત છે। તો ખેડૂત મિત્રો, જે આપણી જરૂરિયાત છે કે વહેલી પાકતી જાત, ખુલ્લો ઉપડો છોડ, વિણાટમાં સરળ, ઉતારામાં સારું, તો આ છે આપણું ટાટા 51। જે આપણી જરૂરિયાત છે બધી જ પૂરી કરતી જાત હોય એ જાત છે ટાટા 51। તો તમારે જ્યારે પણ વાવેતર કરવું હોય ત્યારે તમે ટાટા 51ની વાવેતર કરી શકો છો। આજે જે આપણે ઊભા છીએ 12મા મહિનાની 16 તારીખ 2025ના દિવસે આપણે આ ગામમાં, આ ખેતરમાં, ટાટા 51ના ખેતરમાં ઊભા છીએ। તો જો વધુ માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો। ખૂબ ખૂબ આભાર।